જોઈ શકો છો આપણે આ રિવરફ્રન્ટ છે સાબરમતી નદી પર જુઓ. આ છે અટલ બ્રિજ. આ છે હોસ્પિટલ એસવીબી. ચલો મિત્રો, આપણે અત્યારે નહીં લીધું ને હવે જવું છું, કારણ કે માતા આજે રવિવાર છે તો માતાજી માટે હાર લેવાનું, તો હું જઈશ નીચે હાર લેવા માટે. અત્યારે અમારા આડોદથી હાર લઈ લીધો, હવે જશું આપણે ઘરે, કારણ કે આજે માતાજીના સેવા પૂજા બી બાકી છે, તો ઘરે જઈને માતાજીની સેવા પૂજા કરી લઈએ, બરાબર. અને પછી ઘરે જઈને પછી બપોરે જવાનું છે આપણે 12 ધામ ઉખાડ મેલીના માણા દર્શન કરવા. આવવાનું હોય છે, આવવાનું હોય અમારે. હા બાધા હે ને. હા તો વાંધો ને, એ બધું પતાય ને પછી આવો. સારું સારું, ચલો. એમની મારે હાડીને તો ઠંડી બહુ લાગતી લાગે. પણ ઠંડી છે ને બહુ લાગે. હે ત્યાં ઠંડી લાગતી હોય. ચલો ભાઈ, હાર લઈ લીધો છે, જશું આપણે ઘરે, કારણ કે માતાજીની સેવા પૂજા બી બાકી. ઘરે જઈને માતાજીની સેવા પૂજા કરશું. શાકભાજી લઈ લીધી ને? હા, શાકભાજી વાળા આવ્યા તો લઈ લીધી. હા ચાલ, જવાનું જ બારે જાય જવાનું આજે તો એવું. હા ના વાંધો નહીં, ચલો. હા તો 4 વાગે નીકળીએ. હા તે વાંધો નહીં, નીકળજો. સેવા પૂજા થઈ ગઈ મસ્ત. જય મા કુળદેવીમાં, જય માળી. યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. આઈ હોપ કે બધા મિત્રો તમે મજામાં છો. તો મિત્રો, આજ છે રવિવારને આપણે હું કહેતો અત્યારે સવારે નીચે અમારા આટો જોડે ફૂલ લેવા માટે, કારણ કે આજે રવિવાર છે તો મને માતાજીનો હાર ચડાવો હતો, તો હાર લઈને આવીને માતાજીની સેવા પૂજા થઈ ગઈ કમ્પ્લીટ. અને કારણ કે આજે રવિવાર છે તો આપણે 12 ધામ જવાનું, ઉખાડ મેલીમાના દર્શન કરવા. તો મિત્રો, તમે બી જરૂરથી જાજો. માતાજી બધાની મનોકામના બી પૂર્ણ કરે છે, અને જરૂરથી એકવાર જાઓ માના દર્શન કરવા. અને માનું પ્રવચન ખરેખર સાંભળશો ને તો બહુ મજા આવે છે. દિલની અંદર થોડું ઉતારજો, ખરેખર બહુ મોજ આવી જશે આમ ખરેખર. તો ચોક્કસથી જજો માના શરણમાં, 12 ધામ. ચલો મિત્રો, વિડીયોમાં આગળ બનાવી રહી. માતાજીની આપણે સેવા પૂજા થઈ ગઈ, તો હવે થોડી વાર જાશું નીચે, કારણ કે આજે થોડુંક કામ જલ્દી બતાવજો ને, કારણ કે જવાનું છે આજે અમારે માં ખુખાર મેરળીમાં ધામ બારેજા. તો ચલો મિત્રો, અમે જશું આજ બારેજા, અને તમને બી દર્શન કરાવશું. તો વિડીયો અમારા વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. જય માતાજી. તો હું અત્યારે જમવા બી ગયો, કારણ કે રવિવાર છે ને 12:30 પોણા 1 થઈ ગયો. તો અમારે જવાનું છે બારેજા. જમીન પછી થોડી વાર પછી નીકળશું. ચલો મિત્રો, હવે આપણે નીકળશું અને જશું બારેજા ધામમાં મેરળીમાંના દર્શન કરવા. ચલો, તમે બી દર્શન કરજો, અમે તમને દર્શન કરાવશું જરૂરથી. જય મા અંબાડી રામ, જય ખોખાર મેળી. હા તો આપણે જઈએ, આપણે જઈએ હવે બારેજા ધામ ખોખાર મેળીમાં દર્શન કરવા. આજે રવિવાર છે ને, દર રવિવારે જઈએ. બહુ મજા નહીં આવતી એમ. હા, ફટાફટ કામ બધે પતન તો જલ્દી જવાનું થાય, નહીં મજા નહીં. ચલો આપણે જઈએ. We tread in your love, I'm led. Every challenge, every fear, with you love's clear. Beyond the horizon, we explore. In your love, I want more. I want more, more. Every moment, every day, with you I find my way. With
આપણે સાબરમતી નદી આગળ જઈએ અમે બારેજા થોડી વાર માટે ઊભા રહ્યા અને પછી નીકળશું આપણે જશું બારેજા ધામ મેરડી મનાતા. વચ્ચે જમાલપુર ઊભી રાખી અને એ લોકો કે અમારે શાકભાજી લેવી તો એ અગ્નિને બે સેન્ડલીન શાકભાજી લેવા જાય. તો જોઈએ કેટલી વારમાં કારણ કે ટ્રાફિક એ ગાડી થોડી વાર ઊભી રાખે ઊભી રાખાશે નહીં. ગયા છે અંદર જોઈએ હવે. તો આ છે જમાલપુર શાક માર્કેટ. શાકભાજી લેવા જાઓ. નારોલથી આપણે નીકળી ગયા કારણ કે રસ્તામાં ચા પીવા ઉભા હતા. થોડી ચા બી પી લીધી. ચા પીવાનો ટાઈમ ના મળે એટલા માટે તો ચા પીને હવે બારેજા. મિત્રો આપણે આવી ગયા હતા બારેજા કારણ કે ગાડી પાર્કિંગ મૂકી હવે જઈએ છીએ માના સાનિધ્યમાં. સમજો ગાઈસ આવી ગયા છીએ અમે બારેજા ધામ ભૂખાર લીમાના દર્શન કરવા. રામમાળી રામ આવી આપણે બારેજા ધામ ફેમિલીમાં દર્શન કરવા. દર્શન કરજો. આમ જો તમે આપણે આ પેલું ભગવાન તો એકદમ કદાચ દયા નહીં આવતી. એને તો બધાના યોગ્યતા આલી બુદ્ધિ આલી મનુષ્ય અવતાર આલી છે ને એ શાંતિથી એ જ પિક્ચર જુઓ જ બધું. અને મારા જેવી માતાઓ ઘેર ઘેર આલી દીધી. તમારી વસ્તીને સદબુદ્ધિ આપજો. તમારી વસ્તી તમને પૂજા પાઠ ભક્તિ કરે એમનું ભલું કરજો. લાગો કેવા લાગો? સારા લાગો. ડોક્ટર જેવા લાગો. તમારી માતા શું કહે છે કે જો આવ્યો ડોક્ટર કે નહીં ભગવાન. पार्किंग तो जो भरी है जोरदार पार्किंग है. खाली पार्किंग पार्किंग में आना गाड़ी है. ખાલી તમે જોઈ શકો છો કેટલી ભીડ છે. બધા સાધન બારેજા ને હવે આવી ગયા છે આપણે ઘરે. જમી લઈએ. મજા આવી છે ને? મજા આવી ઘરે જા. હા બોલો. તો કેટલા કરે આવ્યા શું નોકરી?
5:30 થઈ જતા હતા આપણે 6:30 આપણે હવે આપણે ને આવતા રવિવારે હે ને થોડા બધા હારે તો હું મોડા બરાબર ને કામ વધારે તો ના આવતે એટલે એટલે કારણ કે શું માતાજી આમાં લેટ જ આવે 5:30 પોણા 6 જ આવે એવું એટલો બધો ટાઈમ લીધો મા માતાજી ફસી ગયા તો લાઈટમાં શું કરું વાડીમાં કે મારા ભક્ત મારા વાડી બેઠા છે પણ ખુદ મને કોઈ ના આવડે હું શું કરું કે ચલો બહુ ભીડ છે ને જબ્બર ગુડ નાઇટ ચલો ગુડ નાઇટ ગાઈસ મમ્મી ને પપ્પા બે જમવા બેઠા છે ચલો જમવા. ભૂખ લાગી ગઈ કારણ કે વાગી ગયા 10:30 10:30 થઈ ગયા તમે જમી લીધું? આવો જમી લે મસ્ત ખાના આવ્યો ચલો ભાઈ સુમિત બાર છે તો લેના હે મસ્ત પનીર ભુરજી અને બીજું શું છે હૈદરાબાદી બિરયાની હૈદરાબાદી બિરયાની પુલાવ ચલો જમવા બધા જમી લો દહીં ખાવું મમ્મી દહીં ખાવું કે ફરી દેજી મત માની તમારે ખાવું સાસ્તી ના માલ આલે નહીં મસ્ત ને દહીં હા મારો તો માની કો ચમ ફરી દેજી મત મસાલો તો જમવાની રેપો સોલા હેલો મિત્રો ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ તો મિત્રો અમારો બ્લોગ કેવો લાગે જરૂરથી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો ગુડ નાઇટ જય જય માતાજી જય રામવાડી